નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજની તથા સદારામ કન્યા લાઇબ્રેરીની દીકરીઓ અને ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત પ્રમુખ એવા નવગણજી ઠાકોરે દેશની રક્ષા કરતા જવાનો માટે રક્ષાબંધનના પાવન તહેવાર નિમિત્તે શું કહ્યું જુઓ અને સમાજની એકતાનો એક મજબૂત અને ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। સમગ્ર ભારત દેશના સર્વ મારા દેશવાસીઓ ભાઈઓ અને બહેનો સૌને રક્ષાબંધન નિમિત્તે સદારામ કન્યા હોસ્ટેલ પાટણ અને સદારામ કન્યા લાઇબ્રેરી પાટણ હું વાંચન કરીને આગામી પરીક્ષાની તૈયારી કરતી મારા ઠાકોર સમાજની દીકરીઓ રક્ષાબંધન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એક પહેલો બનાવ એવો છે કે ઠાકોર સમાજની દીકરીઓ દેશની રક્ષા કરતા સૈનિકો માટે રક્ષાબંધન નિમિત્તે એક રાખડી મોકલાવે છે અને સાથે એક પત્ર મોકલાવે છે કે રાત દિવસ પોતાની જાનની પરવા કર્યા વગર, પરિવારની પરવા કર્યા વગર દેશનું રક્ષણ કરતા જવાનોને મા ભવાની ખૂબ લાંબુ આયુષ્ય આપે, તેમનું રક્ષણ કરે અને તેમનું તંદુરસ્ત શરીર રહે તે માટે પ્રાર્થના રૂપે રાખડી અને લેટર મોકલે છે। સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ માટે ગૌરવ રૂપી એક ઘટના છે કે સમાજની દીકરીઓ સમાજના સૈનિકોની ચિંતા કરી પણ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલે છે। તો સર્વ મારા ભારતવાસીઓને લાઇબ્રેરીમાં વાંચન કરતી દીકરીઓ બે શબ્દોનો સંદેશો કહેશે, આપ સૌ સાંભળશો અને શેર કરશો। આજનો સંદેશ મારો સદારામ લાઇબ્રેરીની તમામ બહેનો તરફથી મારા દેશની રક્ષા કરતા વીર જવાનો માટે છે। અસહ્ય ગરમી અને કડકડતી ઠંડીમાં જે લોકો મારા દેશની રક્ષા કરી રહ્યા છે તે લોકો દેશથી દૂર રહી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકતા નથી, પરંતુ સદારામ લાઇબ્રેરીની તમામ બહેનો તરફથી અમે રાખડી મોકલીએ છીએ જેથી તેઓને પોતાના પરિવારથી દૂર રહે છે તેવી લાગણીનો અનુભવ ના થાય। સરહદ ઉપર અડગ મન અને દેશની રક્ષા કાજે ઊભા રહેલા તમામ વીર જવાનોને હું કહેવા માગું છું કે સદારામ લાઇબ્રેરીની તમામ બહેનોના આશીર્વાદ તમારી સાથે છે। સદાય તંદુરસ્ત રહો અને દેશની સેવા કરતા રહો। જય હિન્દ। સંત શ્રી સદારામ લાઇબ્રેરી પાટણ તરફથી અમે બધી બહેનો સરહદી ભાઈઓને અમારે રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવીએ છીએ। અમે એટલું કહેવા માંગીએ છીએ કે તમે પોતાના પરિવાર ઘરથી દૂર રહી અને દેશનું રક્ષણ કરી રહ્યા છો, તો અમારા જેવી બહેનો તમને પોતાના ભાઈ ખબર તો નથી અમને કે તમે અમને જોયેલા છે કે ના અમે તમને જોયેલા, પણ અમે અમારી લાગણી વ્યક્ત કરી અને અમારી રાખડી જે મોકલાવી રહ્યા છીએ તો તમે અમને પણ અમારી બહેન માની અને રાખડી પોતાના હાથે બાંધશો અને અમારો જે પત્ર લખેલો છે તે લાગણીઓ વાંચી અને સમજશો। તો જય હિન્દ।